વેચવાવાળી દુકાનો માટે બનાવાયા છે કડક નિયમો। 500 ચોરસ મીટરથી ઓછી દુકાનોને રાહત નહીં, 500 ચોરસ મીટરથી ઓછી દુકાનોને પણ ફાયર એનઓસી ફરજિયાત છે। માપદંડોની તપાસ કર્યા વગર પરવાનો મળશે નહીં, ચેકલિસ્ટનો કડક અમલ કરવો ફરજિયાત રહેશે। તો આગામી દિવાળી તહેવાર પહેલા જ ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડા વેચાણ કરતી દુકાનોને લઈને કડક નિયમો જાહેર કર્યા। ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલી સ્પષ્ટ કર્યું છે કે હવે ફટાકડાના પરવાના ઇસ્યુ, રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફટી એનઓસી ફરજિયાત રહેશે। આ નિયમ 500 ચોરસ મીટરથી ઓછી દુકાનો માટે પણ લાગુ થશે। પરવાના ઇસ્યુ કે રિન્યુ કરતી વખતે આ ચેકલિસ્ટનો કડક અમલ કરવો ફરજિયાત રહેશે। ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન ફટાકડા વેચાણમાં વધારો થતો હોય છે અને આવા સમયે કોઈ દુર્ઘટના ન બને તે માટે સરકાર આગોતરી કાળજી લઈ રહી છે। ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ પર તંત્રની રેડ જોવા મળી છે। ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં લાયસન્સ વગર ફટાકડા વેચતા અને સંગ્રહ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું। રાજકમલ ચોકમાં આવેલ વેપારીએ લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કર્યો હતો। પ્રાંત અધિકારીની ટીમે ₹1.5 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓમાં તંત્રના ચેકિંગને પગલે ફફડાટ ફેલાયો છે। ખેડા વિધાનસભાના ધારાસભ્યએ જાહેર મંચ પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવાર જાહેર કરી દીધા। હજુ ભાજપ મોવડી મંડળે કોઈ જાહેરાત નથી કરી એ પહેલા જ ધારાસભ્યએ ઉતાવળ કરી નાખી। તેમણે કુકાવટી ગામે એક કાર્યક્રમમાં અગાઉ 345 મતે હારેલા ઉમેદવારને સ્ટેજ પર ઊભા કરીને કહ્યું કે આ વખતે કસર પૂરી કરવાની છે। આ જાહેરાત બાદ ખળભળાટ મચી ગયો છે। આ વલણથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડનારા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી છે। ખૂબ ઓછા મતોથી ગઈ લોકસભા જિલ્લા પંચાયત આપણા 345 મતથી હારી ગયો તો આપણો કાર્યકર્તા એવા ભાઈ દિલીપભાઈ વેલ મોટાલા તાળીઓથી વધાવો જોઈએ। આ કહર રાખી છે પાકી કરવાની છે હવે। હા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિને આવકારી। જગદીશ વિશ્વકર્માને નીતિન પટેલે આપ્યા અભિનંદન। આજે જેને ગુજરાતના લાખો કાર્યકરો ઘણા સમયથી રાહ જોતા હતા એવા નવા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નિમાયા છે, એમને હું અભિનંદન આપું છું। પહેલેથી જ આગળ વધી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, જે પહેલેથી ન્યૂઝ 18 ગુજરાતી કહેતું આવ્યું, જે પહેલેથી આપણે ચર્ચા કરતા આવ્યા તે પ્રમાણે નામ ઉપર મહોર લાગી, ઓબીસી ચહેરો, ઓબીસી નામ, સ્પષ્ટ વક્તા અને સ્વચ્છ છબી જેને પ્રભુત્વ આપ્યું છે, જેને વધારે આગળ વધારવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। બિલકુલ, હર હંમેશા ન્યૂઝ 18 દ્વારા વાત કરવામાં આવતી હતી કે હવે ઉત્તર ગુજરાતને આ પ્રતિનિધિત્વ મળવાનું છે અને તે હવે પૂરું થઈ રહ્યું છે। એટલે કે ઉત્તર ગુજરાતમાંથી આવતા, બનાસકાંઠામાંથી આવતા જગદીશ વિશ્વકર્મા જે છે તે આગામી પ્રદેશ પ્રમુખ બનવાના છે। આવતીકાલે વિધિવત રીતે તેઓ સુકાન સંભાળવાના છે અને તેને લઈને તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। કમલમનો પાછળનો ભાગ જે છે કે ત્યાં અત્યારે આવતીકાલના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે। મંડપ બાંધવાની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું એ છે કે આવતીકાલે ઠીક 10 વાગે આ જે કાર્યક્રમ જે છે તે યોજાવાનો છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના નેતાઓ જે છે તેમને ઉપસ્થિત રહેવાનું ફરમાન પણ આપવામાં આવ્યું છે। મહત્વનું સાથે સાથે છે કે આ આવતીકાલે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણજીની ઉપસ્થિતિ રહેવાની છે। ગુજરાત પ્રદેશના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિ જે છે તે યોજાવાની છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ જે છે તેમની ઉપસ્થિતિ છે, ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ છે, સાથે તમામ કેબિનેટના મંત્રીઓ ગુજરાતના જે છે તેઓ પણ આની ઉપસ્થિતિમાં આ શપથ ગ્રહણ। જી ગૌતમ, તો વધુ માહિતી આપની પાસે મેળવતા રહીશું। હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। આવતીકાલે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાશે। પ્રદેશ ચૂંટણી સમિતિ સત્તાવાર રીતે નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરશે। કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણજી રહેશે હાજર। ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ રહેશે ઉપસ્થિત। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર રહેશે હાજર। ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં સવારે 10 વાગે સમારોહ યોજાશે।
તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિને આવકારી. જગદીશ વિશ્વકર્માને નીતિન પટેલે આપ્યા અભિનંદન. તો આપમાં ઈસુદાન, કોંગ્રેસમાં પણ ચાવડા. તો ગુજરાત ભાજપે પણ ખેલ્યો છે ઓબીસીનો દાવ. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓબીસી નેતા આગળ વધતા જોવા મળશે. જેમ કે આમ આદમી પાર્ટીમાંથી ઈસુદાન ગઢવી જે છે તે પણ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, કે જે ઓબીસી ચહેરો છે. ભાજપે પોતાના ઓબીસી ચહેરા તરીકે જગદીશ વિશ્વકર્માને ઉતાર્યા છે. શક્તિની અસરના 3 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. દ્વારકા, અમરેલી અને કચ્છના. દ્વારકાના દરિયામાં સ્વાભાવિક રીતે કરંટ છે, કારણ કે 200 થી 250 કિલોમીટર દૂર દ્વારકાથી આ વાવાઝોડું જે છે તે સક્રિય થયું છે. શક્તિ વાવાઝોડું આવનાર સમયમાં સાયક્લોન જે છે તેમાંથી સિવિયર સાયક્લોન બની જશે અને ત્યારબાદ તે ગુજરાત તરફ આગળ ગતિ કરતું જોવા મળશે. શક્યતાઓ છે કે જ્યારે તે ગુજરાત તરફ આવતું હશે ત્યારે તે ડિપ્રેશન હશે, પરંતુ તે પહેલાં જે અસર છે ગુજરાતમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. પૂર્વ કચ્છના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે. સામખિયાળીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો. સામખિયાળીમાં ધોધમાર વરસાદ. જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ. કાલે વાવાઝોડું ગંભીર બને તે પહેલા અસર શરૂ થઈ ગઈ છે. તો કચ્છમાં પણ અસર જોવા મળી રહી છે. જે રીતે સૌરાષ્ટ્રમાં અસર જોવા મળી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયા છે. તો કેટલાક વિસ્તારોમાં માવઠું જે થયું તે ભારે થઈ ગયું હતું, એટલે કે વરસાદની તીવ્રતા જે હતી તે વધારે જોવા મળી. કચ્છથી પણ સમાચાર એ પ્રમાણેના મળી રહ્યા છે. શક્તિ વાવાઝોડું કે જે દરિયામાં જે ગુજરાતના તટીય વિસ્તારોને અસર કરી શકે છે તે અત્યારના અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ગંભીર બને એ પહેલા અસર શરૂ થઈ ગઈ છે. વાવાઝોડું નજીક પહોંચતા ગુજરાતમાં અસર શરૂ. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ. અમરેલીના વડિયા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ. બપોરે વડિયા શહેરમાં ધોધમાર વરસાદ. સતત 6 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા. વડિયા, મોરવાડા, હનુમાન, ખીજડીયા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. તો અમરેલીથી સમાચાર કે જ્યાં આગળ વરસાદ જે છે તે જોવા મળ્યો છે. કયા કયા વિસ્તારમાં વરસાદ છે, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું. જી રાજન. તો ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ અમરેલી જિલ્લામાં હજુ ચોમાસાએ અડીંગો જમાયો તે પ્રકારે લગભગ છેલ્લા 8 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. દરરોજ કોઈ ને કોઈ અલગ અલગ તાલુકાઓમાં વરસાદ છે. આજે પણ અમરેલી અને વડિયા તાલુકાઓમાં સારો એવો વરસાદ છે, જેના કારણે મગફળી અને કપાસના વાવેતરને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય. ખેડૂતો આ વરસાદને લઈને ચિંતિત છે. સિદ્ધાર્થ. રાજન, ફક્ત વરસાદ છે કે ભારે પવન પણ જોવા મળી રહ્યો છે? કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દરિયામાં એક શક્તિ નામનું વાવાઝોડું પણ સક્રિય થયું છે. બિલકુલ સિદ્ધાર્થ, કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા એવા ગામો છે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ દલખાણીયામાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે ઊભા પાકનો શોધ વળી ગયો હતો. કેટલાક મકાનોને પણ નુકસાન થયું હતું. આ જ પ્રકારની પેટર્નથી વરસાદ પડી રહ્યો છે. અનેક ગામોમાં પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના કપાસ છે તે પણ ઢળી પડ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે. જી સિદ્ધાર્થ. આભાર સમગ્ર માહિતી બદલ. તો અમરેલીની અંદર હાલમાં પરિસ્થિતિ એ છે કે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. પ્રમાણેનો જે રૂટ છે તે પ્રમાણે આખો આ રૂટ જુઓ કે જેની અત્યારના ગતિ જે છે તે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સમય જતા જતા શનિવારની આસપાસ જે છે તે દરિયામાં જ અહીંયા આગળ આપ જોશો દ્રશ્યની અંદર તો જોવા મળશે કે દરિયામાં વધુ આગળ જતી જોવા મળી રહી છે. અને ત્યારબાદ રવિવારનો સમય છે બપોરના 12 વાગ્યાનો અને સોમવારનો રાતના 12 વાગ્યાનો સમય, એટલે આ પકડીને ચાલો કે રવિવારના જ રાતના સમય સુધીમાં આ જે પવનની ગતિ છે તે એકદમ વધીને આગળ જતી જોવા મળશે. આજે આખું વાવાઝોડું જે શક્તિ તેનો આ નિર્ધારિત રૂટ જે છે તે IMD તરફથી બતાવવામાં આવી રહ્યો છે. IMD પ્રમાણે આ રીતની પરિસ્થિતિ હોઈ શકે છે. ગુજરાત જે છે તે અત્યારના અહીંયા છે અને ગુજરાતથી દૂર દરિયાની અંદર આ જે શક્તિ વાવાઝોડું છે તે બની ચૂક્યું છે. ત્યારબાદ તે સિવિયર સાયક્લોન બનશે, એટલે કે વાવાઝોડામાંથી સિવિયર સાયક્લોનમાંથી સિવિયર સાયક્લોન બનશે. હવે અહીંયા આગળ જે IMD 2 થી 3 દિવસનું અનુમાન આપી રહ્યું છે તેની સાથે સાથે અમે ECMWF વેધર મોડેલ પણ જોઈ રહ્યા છે કે જેનું અનુમાન આગામી 2-3 દિવસથી પણ વધુ જોવા મળી રહ્યું છે. કઈ રીતે તો એ જણાવું તો આપે જે જોયું તે પ્રમાણે મંડે સુધીમાં અહીંયા સુધીની આગાહી છે કે આ જે વાવાઝોડું જે છે તે અહીંયાથી આગળ જઈ અને પછી દરિયા કિનારામાં આવે તે પહેલા દરિયા પાસે અંદર જ આપ જોશો અહીંયા આગળ આ અત્યારના વાવાઝોડાની પરિસ્થિતિ છે જે આગળ જઈ અને મારે છે યુટર્ન. સોમવારે તેનો યુટર્ન જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ સ્વાભાવિક રીતે જ આ વાવાઝોડું જે છે
તે નબળું પડી જશે. આગળ જેમ જેમ સમય જશે તેમ તેમ ડિપ્રેશન જોવા મળી શકે છે. હજી તે કહેવું થોડું વહેલું છે, પરંતુ તે યુટર્ન મારી અને અહીંયાથી આપ જોશો તો આ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને 9મી તારીખ સુધીમાં તે યુટર્ન મારી અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની ખૂબ જ નજીક આવી જશે. જે શરૂઆતનો પોઈન્ટ હતો તે ફરી એક વખત ફરીને ત્યાં આગળ આવી રહ્યું છે. માનવામાં તેવું પણ આવી રહ્યું છે કે વાવાઝોડું જે અહીંયાથી પાછું આવી રહ્યું છે તો શક્યતાઓ છે કે પેલી તરફ જે છે તે ઓમાન તરફ એક એન્ટી સાયક્લોન હોય, જેના કારણે આ ધક્કો વાગી રહ્યો છે અહીંયાથી અને તે ફરી અને પોતાના જે નિર્ધારિત રૂટ ECM WF વેધર મોડેલ બતાવી રહ્યું છે તે પ્રમાણે અહીંયા દ્રશ્યોમાં આપ જોશો તો તે ત્યાંથી ફરી અને પાછું આવી રહ્યું છે અને સોમવાર મંગળવાર થતા એમ કરતા ગુરુવાર સુધીમાં તે ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેની ખૂબ જ નજીક પહોંચી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાવાઝોડા અંગે ખૂબ મોટા સમાચાર. 24 કલાકમાં વાવાઝોડું ગંભીર બનવાની સંભાવના છે. ગુજરાત નજીક સર્જાયું છે શક્તિ વાવાઝોડું. દ્વારકાથી 250 કિલોમીટર દૂર સર્જાયું છે વાવાઝોડું. દરિયામાં પવનની ગતિ અંદાજે 65 કિલોમીટર પ્રતિ કલાકની. 24 કલાકમાં ગંભીર વાવાઝોડું બનવાની સંભાવના. 125 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે છે પવનની ગતિ. હવામાન વિભાગે આપી જાણકારી. હાલ તે પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ દિશામાં ગતિ કરશે. पिछले आधे घंटे में ही आईएमडी ने घोषित किया है कि जो डीप डिप्रेशन है वो अभी साइक्लोन शक्ति बन चुका है और अगले 24 से 48 घंटे में ये अभी धीरे धीरे दक्षिण पश्चिमी दिशा की ओर जाएगा, यानी कि गुजरात से दूर जाएगा और इसके कारण अगले 2 दिन गुजरात में ज़्यादा बारिश की संभावना नहीं है. छुटपुट जगह पे हल्की से मध्यम बारिश हो सकती है, लेकिन उससे ज़्यादा ऐसे कोई भारी बारिश की संभावना नहीं है. और साथ ही साथ क्योंकि ये गुजरात से दूर जाने वाला है मध्य अरब सागर तक, तो पवन की स्थिति भी ज़्यादा कोई ऐसी खतरनाक स्थिति नहीं बनने वाली है गुजरात के तटीय इलाकों में. लेकिन हाँ, कुछ 40 या 50 किलोमीटर प्रति घंटे की पवन की लहर चल सकती है. 5 तारीख को यानी कि अभी अगले 48 घंटे के आसपास में जब ये सिस्टम उत्तर मध्य अरब सागर तक पहुंचेगा तो एक बहुत ही दक्षिण की ओर आने वाली वेस्टर्न डिस्टर्बेंस की ट्रफ जो अक्टूबर में हम खास करके देखते नहीं है इतने जल्दी अक्टूबर में, बट ऐसी एक ताकतवर WD की ट्रफ उसे फिर से उसकी दिशा बदलेगी और वो साइक्लोन को फिर से यू टर्न करके सौराष्ट्र की ओर खींचने वाला है. 5 तारीख से चालू होगा ये. तो जब ये चालू होगा तो 6-7 तारीख के आसपास तक भले ही सिस्टम साइक्लोन नहीं रहने वाला है, एक डिप्रेशन के रूप में फिर से सौराष्ट्र की ओर 7 तारीख तक पहुंच सकता है.